देश भर में नवनिर्वाचित सांसदों का स्वागत समारोह लगातार आयोजित हो रहा है। वडोदरा में बड़ी लीड से विजेता बने सांसद डॉक्टर हेमांग जोशी का रावपुरा विधानसभा के मुख्य दंडक और विधायक बालकृष्ण शुक्ल द्वारा सम्मान समारोह आयोजित किया गया, जिसमें भाजपा नेताओं के साथ साथ कार्यकर्ताओं की बड़ी संख्या में उपस्थिति रही। इस मौके पर सभी भाजपा नेताओं ने सांसद डॉक्टर हेमांग जोशी को बधाई दी है। જે પ્રકારે મતદાતાઓએ અને કાર્યકર્તાઓએ આટલા ધૂમધકતા તાપની અંદર પણ વડોદરાનું ગૌરવ વધારી અને સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરની લીડના અંતર્ગત મારો વિજય કર્યો છે, ભારતીય જનતા પાર્ટીનો વિજય કર્યો છે, ત્યારે આ સમગ્ર જીત ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓની છે। इस मौके पर चुनाव के दौरान अच्छा काम करने वाले पदाधिकारी और कार्यकर्ताओं को नगद पुरस्कार देकर सम्मानित भी किया गया, जिसमें वार्ड नंबर 16 में सबसे ज्यादा बहुमत दिलाने वाले कार्यकर्ताओं को 1 लाख, वार्ड नंबर 2 की टीम को 75,000 और वार्ड नंबर 1 को 50,000 का नगद इनाम दिया गया। ધોકધમતી ગરમીમાં પણ પ્રયત્નોની પરાકાષ્ઠા કરીને રાવપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી અને તેના કારણે આ જ પ્રકારની મહેનત તમામે તમામ વિધાનસભા વિસ્તારમાંથી થયેલ છે અને તેના કારણે આપણા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ 5,82,000 લીડથી ચૂંટણી જીત્યા છે। वहीं इस मौके पर भारतीय जनता पार्टी के वडोदरा अध्यक्ष विजय शाह ने बालकृष्ण शुक्ल पर निशाना साधते हुए कहा कि रावपुरा विधानसभा के कुछ बूथ में भाजपा को वोट मिलते ही नहीं है। चुने हुए प्रतिनिधियों को कौन से बूथ में ज्यादा काम करना चाहिए, ये सोचना होगा। साथ ही उन्होंने जनप्रतिनिधियों को नसीहत देते हुए कहा कि बजट के पैसे कहां कहां इस्तेमाल होते हैं और कहां न किया जाए, उसका भी ध्यान रखा जाना चाहिए। દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે।